ચૈતર વસાવા કેસમાં 24 તારીખે ચુકાદો આવવાનો છે, પણ ચૈતર વસાવા માટે જામીન મળવી કે પછી એમના ઉપર જે ગુનો લાગેલો છે એમાં એમને જે સજા થઈ છે એમાં સ્ટે મળવું કેમ અઘરું છે, એના બહુ જ બધા કારણો છે. એટલે ગઈકાલે જે સુનાવણી થઈ એમાં હાઈકોર્ટે જે ટિપ્પણી કરી છે, જજે જે વાત કરી છે અને ઝાટકણી કાઢી છે, એમાં જજે એક સ્પષ્ટ વાત કરી કે તમને ઓલરેડી આની પહેલાંના ઘણા બધા કેસમાં પ્રોબેશન આપવામાં આવ્યું છે, ઘણા બધા કેસ અત્યારે પણ પેન્ડિંગ છે, છતાં પણ તમે આ કૃત્ય કરો છો કે પછી તમે આવા કોઈ ગુના આચરો છો તો પછી કોર્ટે પણ એના ઉપર વિચારવું પડે. હાઈકોર્ટના જજે જ્યારે આ ટિપ્પણી કરી ત્યારે બધાને એવું થયું કે આ કયો કેસ છે. 2021નો એ કેસ છે જેમાં ચૈતર વસાવાને પ્રોબેશન આપવામાં આવ્યું હતું. એ કેસની વિસ્તારથી વાત કરવી છે અને આ કેસ એ ચૈતર વસાવા માટે મુશ્કેલ લાવી શકે એવી પરિસ્થિતિમાં છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. કેસ કયો છે 2021નો? તો પહેલાં આખા કેસની વિસ્તારથી વાત કરીએ. 10 ડિસેમ્બર 2021ની આ વાત છે. ફરિયાદ મુજબ ચૈતર વસાવા સહિત કેટલાક લોકો સાથે ફરિયાદી અને તેમની સાથે આવેલા જેટલા લોકો હતા ચૈતર વસાવા સાથે, એ બધાની વચ્ચે મારામારી થાય છે. આ ઘટનામાં મારામારી, ઈજા પહોંચાડવી, ધમકી આપવી અને સાથે લૂંટના ગુના હેઠળ ફરિયાદ નોંધવામાં આવે છે. ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાય છે. પોલીસ તપાસ શરૂ કરે છે. આ કેસમાં ચૈતર વસાવાએ શું કર્યું હતું અને એ ફરિયાદીએ શું કહ્યું છે? તો એફઆઈઆર મુજબ ચૈતર વસાવાની સાથે એમના અમુક સાથીદારો ગયા હતા. ડેડિયાપાડામાં ગ્રામ પંચાયતની ચૂંટણી હતી. એની પહેલાં ફરિયાદીને ધમકાવવામાં આવ્યા કે તારો માણસ કેમ સરપંચ બની શકે, અમારો માણસ અમે ઊભો રાખ્યો છે અને એ જ સરપંચ બનશે. અને પછી બબાલની શરૂઆત થઈ. ત્યારબાદ એફઆઈઆરમાં જે લખવામાં આવ્યું છે એ પ્રમાણે ત્યાં તાપણું ચાલી રહ્યું હતું અને તાપણામાંથી એક લાકડું ચૈતર વસાવાએ ઉઠાવ્યું અને જે ફરિયાદી છે એ ફરિયાદીને અડાડી દીધું. સાથે જ ફરિયાદીને માર્યો, ફરિયાદીનો ફોન જપ્ત કરી લીધો, એની સોનાની ચેન પણ ખેંચી લીધી. આ વાત કરવામાં આવી છે ફરિયાદી દ્વારા. એફઆઈઆરમાં લખ્યું છે કે ચૈતર વસાવાએ મને ખરાબ રીતના માર્યો છે, મારો ફોન જૂટવી લીધો છે, મારી સોનાની ચેન ખેંચી લીધી છે અને એટલે ચૈતર વસાવા પર લૂંટનો ગુનો નોંધાય છે, કેસ નોંધાય છે. આ દરમિયાન ઈજાના મેડિકલ પુરાવાથી લઈને ઘટના સ્થળના પંચનામા સુધી પોલીસ તપાસ શરૂ કરે છે. તપાસના અંતે પોલીસ ચૈતર વસાવા સહિત 10 જેટલા આરોપીઓ માટે ચાર્જશીટ રજૂ કરે છે. કેસ ક્રિમિનલ કેસ નંબર 33/2022 તરીકે કોર્ટમાં ચાલ્યો. કોર્ટમાં ફરિયાદી પક્ષ તરફથી સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા, મેડિકલ સહિતના પુરાવા રજૂ કરવામાં આવ્યા. બીજી તરફ બચાવ પક્ષે આરોપોને નકાર્યા, એટલે ચૈતર વસાવાના પક્ષે આરોપોને નકાર્યા કોર્ટમાં. કોર્ટના અંતિમ નિર્ણયમાં ચૈતર વસાવાને સજા ન થઈ અને બીજું કશું જ ન થયું, પણ એમને પ્રોબેશન આપવામાં આવ્યું. પ્રોબેશન એટલે શું એ પણ સમજીએ. પ્રોબેશન એ સીધો અર્થ છે કે કોર્ટ ચોક્કસ સંજોગોમાં કોઈ વ્યક્તિને તરત જ જેલમાં મોકલતા નથી, એને સારા વર્તન માટે તક આપે છે અને કેટલીક શરતો સાથે એને મુક્ત કરે છે. એનો નિર્ણય સીધો એ નિર્દોષ છૂટ્યો હોય એવું નથી થતો, પણ એને કોર્ટ સમય આપે છે કે એ પોતાનું વર્તન સુધારી શકે. અને એટલે જ ગઈકાલે જ્યારે સુનાવણી થઈ ત્યારે કોર્ટે એવું કહ્યું કે તમે ઓલરેડી પ્રોબેશન પર છૂટ્યા છો અને તમે જ્યારે આવું કૃત્ય કરો છો ત્યારે એ કોર્ટના પ્રોબેશન પર પણ ઓવરલુક કરવો પડે, એટલે કે એને પણ જોવું પડે. એટલે તમે ઓલરેડી કોઈ ગુના સાથે સંકળાયેલા છો, કોર્ટ તમને પ્રોબેશન આપે છે, પછી પણ તમે ગુનો કરો છો તો પછી કોર્ટના એ નિર્ણયને પણ એકવાર ફરીથી જોવો પડે. એ વાત ગઈકાલે કોર્ટમાં કરવામાં આવી હતી. એટલે ચૈતર વસાવાને બીજા બધા જેટલા પણ કેસ છે, એટલે 11 જેટલા એવા કેસ છે કે જે પેન્ડિંગ છે, એ બધા કેસ કરતાં વધારે આ એક કેસ 2021માં જે આ બન્યું હતું, લૂંટનો ગુનો એમના ઉપર દાખલ થયેલો હતો, એ કેસ હવે અડચણ બની શકે એમ છે. એટલે ચૈતર વસાવાને એમનો ભૂતકાળ જે છે એ ભૂતકાળ નડવાનો તો છે, અત્યાર સુધીની સુનાવણીઓમાં દેખાઈ રહ્યું છે. જ્યારે કોર્ટે ટકોર કરી કે પછી એવું કહેવાય કે કોર્ટે ચૈતર વસાવાની ઝાટકણી કાઢી, ત્યારે ચૈતર વસાવાના વકીલ પાસે એટલા બધા કોઈ મુદ્દા ન હતા, કારણ કે સરકારી પક્ષના વકીલે ધારદાર દલીલ કરતા એવું કહ્યું કે ચૈતર વસાવાને આવું બધું જ કરવાની આદત પડી ગઈ હોય, એવી રીતના એ સતત આવું કરે છે. એટલે કોર્ટ જ્યારે એમને પ્રોબેશન આપે છે, કોર્ટ જ્યારે એમને જામીન આપે છે, છતાં પણ આ પ્રકારના ગુના આચરતા હોય છે, એટલે એમને હવે ન છોડવા જોઈએ એ વાત સરકાર પક્ષના જે વકીલ હતા એમના દ્વારા કરવામાં આવી હતી. ચૈતર વસાવાને એમનો ભૂતકાળ ભારે પડે એવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. 2021નો જે કેસ છે એ કેસ હવે ચૈતર વસાવાને કેટલો નડે છે એ 24 તારીખે જ ખબર પડશે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.